શરૂઆત મહેસાણાથી કરીએ। અહીં શહેરના ગેસના સિલિન્ડર લેવા માટે લાંબી કતારો લાગી છે। 200 થી 500 લોકોની એવરેજ રોજ લાઈન લાગે છે। આસપાસના ગામ અને તાલુકામાંથી પણ લોકો અહીં આવે છે। બાળકો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો તમામ લાઈનમાં લાગે છે। તંત્ર પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, છતાં લોકો લાઈનમાં લાગ્યા છે। એનો મતલબ પેનિક ક્રિએટ થઈ રહ્યું છે। જથ્થો ફટાફટ તેઓને મળે તો આ લાઈન ઓછી થાય। એક તરફ જથ્થો હોવાની વાત થઈ રહી છે, બીજી તરફ આ કતારો પણ લાગી રહી છે। ગેસની બોટલ મળશે કે નહીં, ઘરમાં સમયસર રસોઈ બનશે કે નહીં, આ સવાલ અત્યારે દરેક ઘરમાં ઉપસ્થિત થઈ રહ્યો છે। મારી પાછળ આપ જોઈ શકો છો, મહેસાણામાં ગેસની બોટલ લેવા વહેલી સવારથી લાઈનો લાગી જાય છે। 1 2 નહીં, 3 4 નહીં, 10 15 નહીં, 50 100 નહીં, લગભગ 500 થી 1000 સુધીની જે ગેસના બાટલાની લાઈનો આપ જોઈ શકો છો કે મહેસાણાના શહેરમાં લાઈનો લાગેલી જોવા મળી છે। લોકો સાથે પણ વાત કરીશું કે શું ચિંતા સતાવી રહી છે અને કેમ લાઈનમાં ઊભું રહેવાની ફરજ પડી ગઈ છે। બસ સાહેબ, લાઈનમાં બસ આ એક જીવનનો એક પાર્ટ છે। સુખ અને દુઃખ મનુષ્ય જીવન છે, આવવાનું જ બરાબર। બસ આ એક ઊભા છીએ અને બસ ઊભા રહેવાની પણ એક બી મોજ લઈએ છીએ બરાબર। અને એવું નથી કે ગેસના બાટલા નથી મળતા, મળી રહ્યા છે। ગેસની એજન્સી વાળા બી સપોર્ટ કરી રહ્યા છે। બોટલા મળી રહ્યા છે પણ વાર લાગી રહી છે, લાઈનો લાગી રહી છે, વાર લાગી રહી છે। હેરાનગતિ તો મનુષ્ય જીવન છે, રહેવાની સાહેબ, ડોન્ટ વરી બરાબર। આજે સુખ છે તો કાલ દુઃખ છે, કાલે દુઃખ છે તો પરમ દિવસે સુખ છે। આજે દુઃખ છે, કાલે સુખ છે। વાત કરી રહ્યા છે કેટલાક લોકો જે આ સામા જે પરિસ્થિતિ છે એને પણ એક્સેપ્ટ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પરેશાન છે। બોલો આપ જણાવો કે શું પરિસ્થિતિ, ક્યારના ઉભા છો? હવે 8 વાગ્યાના ઉભા રહ્યા છીએ સવારના। બાટલો મળીને થઈ રહ્યો જલ્દી, એટલે લાઈનમાં ઉભા છીએ। આપ શું કહેશો, શું માગણી છે કે સમયસર બાટલા મળી જવા જોઈએ? જે હોમ ડિલિવરી મળતી એની જગ્યાએ લાઈનો લાગવા? અમે હોમ ડિલિવરી મળી જાય છે, પણ થોડો ટાઈમ લાગે છે। અને હવે 8 વાગ્યાનો ઊભો છું હું। વડીલ જોડે ઉભા રહીશું। કાકા, તમે ક્યાંથી આવ્યા છો, કેટલા સમયથી ઉભા છો? હું સવારે 8 વાગ્યાથી ઊભો છું અને છેક હાઈવે ઉપર લાઈન હતી ત્યારનો ઊભો અહીંયા આવ્યો છું બરાબર। પછી આ લોકોની વ્યવસ્થા, ટોકનની વ્યવસ્થા જો કરવામાં આવે અથવા સિનિયર સિટીઝનની અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો દરેક પબ્લિકને રાહત મળે। ટોકનની વ્યવસ્થા કરવાથી આ પબ્લિક જે છે એ હેરાન પરેશાન ન થાય। અને આ લોકો આપને આવ્યા પછી જ હવે આ રેડિયોથી માર્ગદર્શન આપવા માંડ્યા દરેકને મળશે। બાકી દરેક પબ્લિકની ફરિયાદ એવી જ હતી કે આના કરતાં ટોકન આપે તો અમે એક બાજુ શાંતિથી બાટલો લઈને બેસીએ અને ટોકન નંબર બોલ્યા પછી જ અમે ત્યાં આગળ જઈએ તો પબ્લિક હેરાન ન થાય। તો આ સિનિયર સિટીઝનોની માગણી છે કે સિનિયર સિટીઝનો માટે થોડી અલગ વ્યવસ્થા કરાય, કારણ કે ગરમીનો સમય છે, સવારથી લાંબી લાઈનોમાં છે। મારી આ પાછળ જોઈ શકો છો, ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જેમ જેમ બોટલો આગળ આપવામાં આવી રહી છે તેમ તેમ આ લાઈનો પર ધીમે ધીમે આગળ વધી રહી છે, બોટલો આપવામાં આવી રહી છે। પરંતુ લોકોને એક પ્રકારની ચિંતા સતાવી રહી છે કે આ યુદ્ધની પરિસ્થિતિને લઈને ગેસ નહીં મળે અને પોતાના ઘેર રસોઈ નહીં બને, આ પરિસ્થિતિ એક પ્રકારનો ડર વ્યાપી ગયો છે। અને આ ડરના કારણે ગેસની બોટલો લેવા લોકો વહેલી સવારથી લાઈનોમાં લાગી ગયેલા જોવા મળી રહ્યા છે। અને માગણી પણ ઉઠી રહી છે કે ટોકન વ્યવસ્થા કરીને આપવામાં આવે, કારણ કે હોમ ડિલિવરી પણ હવે સમયસર નથી મળી રહી।